विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्हिताय नागाननाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। जिहवे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्ता ते विनाशनानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। अकाण्ड ब्रह्माण्ड क्षयचकितदेवासुरकृपा विधेयस्यासीद श्रीनयनविशंसंवृतवत सकल्मषकण्ठे तव न कुरुते न श्रियमोहो विकारोऽपि श्लाघ्यो भुवनभयभङ्गव्यसनिनः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसतवं मम जीवाग्रे हरिहर जगदम्बा नाम प्रदावहे। ओम नमो भगवते महारुद्राय नमः। સુતજી મહારાજ શૌનકાદી મુનિઓને રામેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા સંભળાવી રહ્યા છે। સુતજી કે મહામુનિઓ, ભગવાન વિષ્ણુ પૃથ્વી ઉપર શ્રી રામચંદ્ર તરીકે અવતર્યા હતા। તે વખતે દુષ્ટ રાવણ તેમની પત્ની સીતાનું હરણ કરી લંકામાં જતો રહ્યો હતો। સીતાજીની શોધમાં શ્રી રામ અને લક્ષ્મણ કિષ્કિંધા નામની નગરીની અંદરમાં આવ્યા। સુગ્રીવની સાથે તેમની મિત્રતા થઈ। શ્રી રામે સુગ્રીવના હિત માટે વાલીનો વધ કર્યો હતો। સુગ્રીવ હનુમાનજી તથા અન્ય વાનરોની સહાય લઈ શ્રી રામ દક્ષિણના સમુદ્ર કિનારે ગયા હતા। ત્યાં શ્રી રામે તૃષા લાગતા લક્ષ્મણજીને કહ્યું, તમે જળ લઈ આવો। તેઓ જળ ગ્રહણ કરવાની તૈયારી કરતા હતા કે તેમને શંભુનું સ્મરણ થઈ ગયું। અંગે શોભે છે રુદ્રાક્ષની માળા, કંઠે લટકે છે ભોરિંગ કાળા। તમે ઉમિયાપતિ અમને આપો મતિ, સંકટ કાટો દયા કરી દર્શન શિવ આપો। શંભુનું સ્મરણ થયું। તેમને યાદ આવ્યું કે શિવ દર્શન વિના પાણી સી રીતે પીવાય। શ્રી રામે પ્રભુનું સ્મરણ કરી પાર્થિવ યાની કે રેતીનું શિવલિંગ બનાવ્યું, પૂજા કરી। ત્યાર પછી વિધિ મુજબ શિવજીની પૂજા કરી છે। ન જાનામિ યોગમ ન જાનામિ પૂજા, न जानामि योगं जपं नैव पूजां नतोऽहं सदा सर्वदा सम्भुतुभ्यं। जराजन्म दुःखो गतातप्यमानं प्रभोपाय्यापन्नमामीश शम्भो। શિવજીની પૂજા કરી પ્રાર્થના કરતા કહ્યું કે હે ભોલે બાબા, આપ શ્રી મારું સદૈવ રક્ષણ કરો। આપની સહાય વિના મારા કાર્યમાં મને સિદ્ધિ મળવી બહુ મુશ્કેલ છે। આપના વરદાનથી રાવણે અહંકારી થઈ ત્રિલોકને જીતી લીધા છે। એને જીતવો બહુ મુશ્કેલ છે।
આમ શ્રી રામે ભોળાનાથને પ્રાર્થના કરી. ત્યાર પછી શ્રી રામે હે શંકર હે જય શે શંભો એમ ઊંચી ઘોષણા કરી શિવ સમક્ષ નૃત્ય કરવા લાગ્યા છે. રામજી આજે શિવજીનું પ્રસન્ન કરવા માટે નૃત્ય કરવા લાગ્યા છે. હર હર ભોલે બાબા તેરા નામ જપતા હું, હર હર ભોલે બાબા तेरा नाम जपता हूँ, तेरे नाम पे मैं आज नृत्य करता हूँ, तेरे नाम पे आज मैं नृत्य करता हूँ, भोले बाबा तेरा नाम जपता हूँ. ભગવાન નૃત્ય કરવા લાગ્યા. તે જ ક્ષણે ભોળાનાથ પ્રસન્ન થઈ વરદાન માગવા માટે કહ્યું. પ્રભુ પ્રસન્ન થયા. ભોળાનાથ શ્રી રામે કહ્યું કે રાવણ સામેના યુદ્ધમાં મારો વિજય થાય. ત્યાર પછી પુનઃ પ્રાર્થના કરી કે હે ભોળાનાથ, જો તમે પ્રસન્ન થયા હો તો જગતના લોકોનું હિત થાય એટલા માટે સદાને માટે આ પાર્વતીજીની સાથે અહીંયા વાસ કરો. તથાસ્તુ કહ્યું પ્રભુએ. ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રભુ પ્રતિષ્ઠિત થયા. ત્યાં ભગવાનનું નામ પડ્યું છે રામેશ્વર ભગવાન. બોલો રામેશ્વર ભગવાન કી જય. શ્રી રામની પ્રાર્થનાથી શિવ રામેશ્વર જ્યોતિર્લિંગે રૂપે સ્થિર થયા. ત્યાર પછી શિવજીની કૃપાથી શ્રી રામે રાવણ તથા રાક્ષસોનો સંહાર કરી સીતાજીને પ્રાપ્ત કર્યા. રામેશ્વર જ્યોતિર્લિંગની પૂજા ભોગ તથા મોક્ષને આપવા વાળી છે. જે